હવે આપણે હાથના સૂક્ષ્મ વ્યાયામ સુખાસનમાં બેસીને કરીશું. ચલો, બંને હાથ આ રીતે સામે, હાથના આંગળા પૂરા ખોલો અને બંધ કરો. જેટલા બંને એટલા ખોલવાના છે, બરાબર. આ પણ મોટી ઉંમરના હાથમાં કંપન થતું હોય છે, બરાબર. હાથ ધ્રુજતા હોય તો એના માટે બહુ સારું છે. એકદમ આંગળાને ખોલવાના છે, બંધ કરવાના, ખોલવાના, બંધ કરવાના. આ બધું જે આસન નથી કરી શકતા એને વધારે કરવાનું હોય છે. આપણે 5 થી 10 કરીએ છીએ. નેક્સ્ટ, પંજા ઉપર નીચે. તમારા હાથ એકદમ સીધા રહેવા જોઈએ, માત્ર પંજામાંથી મૂવમેન્ટ. વેરી ગુડ. 5 4 3 2 1. નેક્સ્ટ, મુઠ્ઠીને ગોળ ફેરવશું અને ફેરવતા ફેરવતા હાથને ઉપર લઈ જઈશું. એકદમ સીધા હાથ લઈ જાઓ, ઉપર ખેંચો, હાથને ખેંચો. વેરી ગુડ. અને રિવર્સ કરશું ત્યારે હાથ સામે આવશે, બરાબર. એવું 5 વખત કરીશું. ફરીથી શ્વાસ ભરતા ભરતા હાથ ઉપર, મુઠ્ઠી સાથે મુઠ્ઠી ફેરવતા ફેરવતા હાથ ઉપર લઈ જવાના. રિવર્સ કરતા નીચે, ધીરેથી નીચે આવો. હા, ફરીથી શ્વાસ ભરતા ભરતા હાથને મુઠ્ઠીને ગોળ ફેરવતા ફેરવતા, એટલે બધી ક્રિયા સાથે છે. શ્વાસ લેતા લેતા ઉપર જવાનું, છોડતા છોડતા નીચે આવવાનું, સાથે મુઠ્ઠીને પણ ફેરવવાની છે. એટલે તમારું માઇન્ડ બોડી કોમ્બિનેશન રહેશે. બંનેને તમને ઇન્ક્લુડ કરવા પડશે. ચલો, લાસ્ટ ટાઈમ. હાથ નીચે આવે એટલે રિલેક્સ. હાથ થાકી ગયા હોય તો 2 સેકન્ડ નીચે મૂકી શકો છો. ચલો, નેક્સ્ટ, હથરાટી આકાશ તરફ. એલ્બોમાંથી આપણે વાળીશું આ રીતે. હા, ખોલો, બંધ કરો. એવું 5 વખત. 1 2 3 4 5. સાઈડમાં. 1 2 3 4 5. હવે હાથ ઉપર એકદમ સીધા અને ખેંચી રાખો. હા, તમારા હાથ આકાશ તરફ અને એકદમ સીધા હોવા જોઈએ. હજી ખેંચો ખેંચો, હાથ સીધા, કોઈના આમ ભેગા ન થઈ જાય એ રીતે. હા, યસ, બહુ સરસ. હા, હવે વાળીશું 5 વખત. 1 2 3 4 5. હવે બંને હાથ ખભા ઉપર, એલ્બો જોઈન્ટ અને ગોળ ફેરવો. એકદમ ધીરેથી. 5 સીધા, 5 ઉલટા. 1 2 3 4 5. રિવર્સ. 1 2 3 4 5. એકદમ રિલેક્સ. હવે બંને હાથ ગોઠણ ઉપર અને ખભાને ગોળ ફેરવશું આ રીતે. બહુ સરસ. ખભાના દુખાવા માટે ઉપયોગી. 3 2 1. રિવર્સ. 1 2 3 4 5. એકદમ રિલેક્સ. હવે પાછું આપણે બંને હાથને શ્વાસ ભરતા ઉપર લઈ જઈશું. હવે આપણે શું કરીશું, એમાં પહેલી આંગળી સીધી, બાકીની આંગળીઓ બેન્ડ. હા, એકદમ હાથને ખેંચો. જો કોઈના હાથ આમ એલ્બોમાંથી બેન્ડ ન હોવા જોઈએ, એકદમ ખેંચો, સીધા હાથ અને બોડી સીધી. સ્પાઇનલ કોર્ડને તમારી કરોડરજ્જુને એકદમ સીધી કરો. જો મોટી ઉંમરમાં આપણે કમર વળી જતી હોય છે, આપણે ઘણા વડીલોને જોઈએ છીએ જે વળી જતા હોય, તો આ રીતે કરવાથી આપણે સ્પાઇનલ કોર્ડ, કરોડરજ્જુ મજબૂત બને છે. એકદમ ખેંચો, હજી હાથને ખેંચો ખેંચો, પરંતુ કરવાનું છે પોતાની ક્ષમતા પ્રમાણે, કોઈ જોર જબરદસ્તી નહીં. ચલો, હવે આમાં જ બંને હથરાટી સામસામે છે. હવે ચેન્જ કરો. રાઈટ લેફ્ટ. હા, ખોલો, બંધ કરો. સીધા નમસ્કાર, ઉલટા નમસ્કાર, સીધા ઉલટા. વેરી ગુડ. 5 4 3 2 1. હવે એકદમ ધીરેથી બંને હાથ નીચે લઈ આવો. વિશ્રામ. શ્વાસને એકદમ સામાન્ય થવા દો. ચલ, હવે બોડીને ટ્વિસ્ટ કરીશું. રાઈટ સાઈડ, પૂરી બોડી રાઈટ સાઈડ ટ્વિસ્ટ કરો. 5 સેકન્ડ. 5 4 3 2 1. એકદમ ધીરેથી સેન્ટર, બીજી બાજુ. 5 4 3 2 1. રિલેક્સ. હવે એ જ રીતે સાઈડ બેન્ડ, એટલે રાઈટ હેન્ડને લેફ્ટ ઘૂંટણ ઉપર મૂકો અને લેફ્ટ હેન્ડ આ રીતે આવી અને પૂરું બોડી સાઈડ બેન્ડ. તમને ડાબી બાજુની કમરમાં ખેંચાણ આવશે. જમણી બાજુ વળો અને ડાબી બાજુ તમને ખેંચાણ આવે છે અને મહેસૂસ કરો. એક એક ક્રિયાને મહેસૂસ કરો. રેવ, જરા વાર રેવ. 5 4 3
1. એકદમ ધીરેથી પાછા આવો. હવે ડાબો હાથ જમણા ઘૂંટણ ઉપર અને જમણો હાથ ઉપર એકદમ ખેંચો. સાઈડ બેન્ડ, જે સાઈડ નમો છો ત્યાં કોન્ટ્રેક્શન, બીજી બાજુ સ્ટ્રેચિંગને અનુભવ કરો. 5 4 3 2 1. એકદમ ધીરેથી પાછા આવો. થોડું થોડું સ્ટ્રેચિંગ અને કોન્ટ્રેક્શન બોડી માટે બહુ જ જરૂરી છે. ચલો હવે લાસ્ટ કરીશું નેક મૂવમેન્ટ. એના માટે કમર ગરદન એકદમ સીધા, બંને હાથ ઘૂંટણ ઉપર. આ છે જ્ઞાન મુદ્રા. અને વડીલોએ વાયુ મુદ્રા કરવાની. અંગૂઠો અંદર 40+ પછી આમ તો બધાને વાયુની તકલીફ રહેતી હોય છે, એટલે પહેલી આંગળી અંગૂઠાના મૂળમાં, બાકીની આંગળીઓ બેન્ડ. અને ઘૂંટણ ઉપર રાખીશું. બધી જ ક્રિયા 2 વખત. પહેલાં શ્વાસ ભરતા ગરદનને પાછળ લઈ જાઓ. જેને ચક્કર આવતા હોય એ આંખો ખુલ્લી રાખીને કરશે. એકદમ ધીરેથી શ્વાસ છોડતા આગળ. ઇનહેલ અપ, એક્ઝેલ ડાઉન. નેક્સ્ટ સાઈડ બેન્ડિંગ. શ્વાસ ભરો વચ્ચે અને છોડો ત્યારે ગરદનને સાઈડમાં લઈ જાઓ. ફરીથી વચ્ચે, છોડતા બીજી બાજુ, ભરતા વચ્ચે, છોડતા રાઈટ સાઈડ, સેન્ટર, લેફ્ટ સાઈડ. નેક્સ્ટ ગરદનને પાછળ ટ્વિસ્ટ કરીશું. રાઈટ સાઈડથી પાછળ જુઓ, રાઈટ સાઈડથી પાછળ. વેરી ગુડ. સેન્ટર, લેફ્ટ સાઈડ, સેન્ટર, રાઈટ સાઈડ, સેન્ટર, લેફ્ટ સાઈડ. અને લાસ્ટ 2 રાઉન્ડ ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ એકદમ ધીરેથી. શ્વાસ ભરતા ગરદનને પાછળ લઈ જાઓ, છોડતા આગળ. ગરદનની મૂવમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણું આખું શરીર, જે મગજ અને શરીર જોડાયેલા છે તો એ ગરદનથી જોડાયેલા છે. એકદમ ધ્યાનથી ધીરેથી કરો. સાથે સાથે થાઇરોઇડ માટે પણ બહુ જ ઉપયોગી. પોતાની ક્ષમતા પ્રમાણે મૂવમેન્ટ કરવાની છે. 2 સીધા 2 ઉલટા થઈ જાય એટલે બંને અથાડીનું ઘર્ષણ. ઉર્જા આંખ અને ચહેરા પર લગાવી ધીરેથી આંખો ખોલી. ચલો રિલેક્સ.